લખતર દશાડા ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાની કઠેચી અને મોટી કઠેચી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। લખતરના દશાડા ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાની કઠેચી તથા મોટી કઠેચી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। સમગ્ર ગુજરાતમાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વયે 21મા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024 ચાલી રહ્યો છે, જે કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના બાળકોનો પ્રવેશ, બાળવાટિકાના બાળકોનો પ્રવેશ તથા ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાવી તેમના શિક્ષણ પંથનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે મોટી કઠેચી નાની કઠેચી ગામની પ્રાથમિક શાળામાં લખતર દશાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। 100% નામાંકન માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજાય છે, જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં આ વર્ષે તારીખ 26, 27 અને 28 જૂન એમ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી। ત્યારે આ પ્રસંગે લખતર દશાડા ધારાસભ્ય પી.કે. પરમાર નાની કઠેચી તથા મોટી કઠેચી ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે નાના બાળકોને ધોરણ 1માં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો તથા તેઓના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ કીટ તથા પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। શિક્ષણ પ્રત્યે જાગૃત થવા ધારાસભ્ય દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમાં શિક્ષણનો વ્યાપ વધારવા, બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ તેમજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેમજ ચાલુ વર્ષે નવી બાબત તરીકે શરૂ કરેલ નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી યોજનાનો બાળકો લાભ લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।